મિત્રો, ડાવોલ ગ્રામ પંચાયતનો મોટો નિર્ણય સામે આવ્યો છે। નાના પડીકાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ગામમાં ₹5 અને ₹10ની કિંમતના નાના પડીકા એટલે કે જંક ફૂડના પેકેટના વિતરણ પર આગામી 16 ઓગસ્ટ 2026થી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે। ડાવોલ ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ નાના બાળકોના સ્વાસ્થ્ય પર આવા પડીકાથી થતી વિપરીત અસરને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા જાહેર નોટિસ પણ બહાર પાડવામાં આવી છે। સરપંચ મંજુલાબેન ગોવિંદભાઈ પરમાર અને ડેપ્યુટી સરપંચ કીર્તિલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રામજનોના ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામસભાનું સર્વાનુમતે આ મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે। ગ્રામ પંચાયત દ્વારા તમામ ગામના વેપારીઓ અને દુકાનદારોને 15 ઓગસ્ટ 2026 સુધીમાં પોતાની પાસે રહેલા આવા પડીકાનો સ્ટોક પૂર્ણ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે। નિયમનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી અને દંડ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે। ગ્રામ પંચાયત દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે 16 ઓગસ્ટ 2026થી જો કોઈ દુકાનદાર પ્રતિબંધિત પ્રકારના નાના પડીકાનું વેચાણ કરતો ઝડપાશે તો પ્રથમ વખત ₹1000નો દંડ કરવામાં આવશે। ત્યારબાદ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારબાદ પણ નિર્ણયનો ભંગ ચાલુ રહેશે તો સંબંધિત દુકાનદારો સામૂહિક બહિષ્કાર કરી દુકાન બંધ કરવા સુધીની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે ડાવોલ ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલા આ નિર્ણયને ગામમાં વ્યાપક ટેકો મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। મારું નામ ચૌધરી કીર્તિભાઈ ચેલાભાઈ, ડેપ્યુટી સરપંચ ડાવોલ ગ્રામ પંચાયત, ગામ ડાવોલ, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા। અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ જે નાના કુરકુરિયા છે, પછી જે રમકડા જેવા આઇટમો જે ₹5 અને ₹10માં વેચાતી હોય છે, એમાં ઘણી બધી તકલીફો અને ઘણા બધા બાળકોનો આપણે અવારનવાર સ્વાસ્થ્ય વિશે જાણ્યું પણ છે। એટલે બાળકોના સાથે જે ચેડા થઈ રહ્યા છે એના લઈ અને મારા જ ગામના એક મારા મિત્ર હતા દુકાનદાર ચૌધરી વિરસનભાઈ, એમના જોડે મારો વાત થઈ। મેં કીધું વિરસનભાઈ આ બંધ કરવા જેવું કે શરૂઆત મારાથી કરું છું। એના પછી અમારી હિંમત વધી અને ગામના દરેક દુકાનદારને અમે વાત કરી અને વોર્નિંગ સ્વરૂપે પણ કીધું છે કે ભાઈ 15મી ઓગસ્ટ સુધીમાં જેટલા દુકાનદાર જોડે જે કંઈ માલ વધ્યો છે એ બધો પૂરો કરી દેવાનો। એના પછી 15 ઓગસ્ટના રાત્રે પૂરું, 16 ઓગસ્ટથી અમારા ગામમાં ₹5 અને ₹10ના જે પેકેટ મળે છે એ બિલકુલ સદંતર બંધ કરેલા છે। અને કોઈ પણ દુકાનદાર જો પકડાશે તો ફર્સ્ટ વખત એનો ₹1000 દંડ રાખેલો છે અને પછી પણ જો પકડાશે તો એની સામૂહિક દુકાન બંધ કરી દેવામાં આવશે।